એ શ્રેયા બેટા, હા મમ્મી. આ તમારા સસરાને ઉધરસ બહુ આવે છે, થોડીક આદુ નાખી હરખી ચા બનાવી દો ને. એ હાલો લાવી હો મમ્મી. આ લ્યો મમ્મી ચા. લ્યો તારે પીવી છે? તમે પીજો, તમને ઉધરસ આવે છે, તમને મટી જાય. તમારેથી એટલી બધી નહીં પીવાય. હું તને શું કહેતો હતો હા બોલો ને. કે આપણે ગામડે જવું છે. ચોમાસાનું ઋતુ થઈ છે તો મારો વિચાર એમ છે કે ગામડે જઈએ આપણે. પણ તમે આપણે ગામડે જઈએ એની વાત સાચી છે, પણ આડોશી પાડોશી કોઈ ન્યા નહીં હોય, તમારી તબિયત ઓચિંતા બગડી ગઈ હોય તો કોણ દોડશે? હા બરાબર. એમ કહું છું કે ઠંડુ વાતાવરણ થયું છે તો ત્યાં મારી તબિયત સારી રહેશે. તો એક કામ કરો, હું છે ને છોકરાને વહુને પૂછી દઉં. ઈ તો આ તો પાડશે જ નહીં, લગભગ ના પાડશે, તો છતાં હું પૂછી દઉં. હા તો વાંધો નહીં. મમ્મી, મારા સસરા ગામડે જવાની વાત કરે છે, પણ ત્યાં તમને ગમશે નહીં. તેમ છતાં તમારા દીકરા આવે તો હું સાંજે વાત કરીશ, પણ એ તમને જવા તો દેશે જ નહીં ગામડે. અત્યારે મજા નથી રહેતી ને પપ્પાને, એટલે. મારો દીકરો આવે ને, જો આ પાડે તો જાશું ગામડે, મિત્ર કઈ નહીં. આપણે ક્યાં ઘર વગર ના બેઠા છીએ? આ ઘર જ છે ને, અહીંયા દિવાળી કરશું, અહીંયા રહીશું. સાંભળો, હા હું કે પપ્પા છે ને ગામડે જવાનું કે છે. હવે એમને મજા રહેતી નથી તો ગામડે જવા દેવાય કઈ? ના એને ગામડે એકલા તો મુકાઈ જ નહીં, જવાય નહીં, તબિયત સારી હતી. તું ચિંતા ન કર, હું મારી યાર વાત કરી લઉં છું. ભલે. સારું. હે પપ્પા બોલો. તમે એમ કહેતા હતા શ્રેયાને કે ગામડે જવું છે હમણાં કાંઈ એવું? હા હા. પણ ગામડે એકલા ન જાવ ને તો રેવા દો, કેમ કે અત્યારે છે ને તમારી તબિયત નથી સારી, બરાબર. ઠંડુ વાતાવરણ છે ને આડોશ પાડોશમાં કોઈ કાંઈ રહેતું નથી. તમને કઈક તકલીફ થાય, દવાખાને દોડવાનું થશે તો કોણ આવશે? અને અમે અહીંયા છે કે રહીએ, અમે અહીંથી પહોંચીએ તે કેટલી વાર લાગે તબિયત બગડી હોય તો. એની કરતા તમે રેવા દો, ત્યાં નથી જવું, અહીંયા હારે આપણે રહ્યો, અને દિવાળી કરવા આપણે બધા ગામડે હારે જઈશું આપણે. બરોબર? હા તો કાંઈ વાંધો નહીં. બરાબર બરોબર. એ હા.